હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થયું છે ને આજે 10 વાગે છે મોર્નિંગ થયું છે. આપણું તો વહેલું થઈ ગયું. કામકાજની વાત કરીએ તો કામકાજ ઘણું બધું આપણું બાકી જ છે. મમ્મી એનું કામ કરીને વાડીએ ગઈ છે આટો મારવા. બપોર પછી આપણે જઈશું આ શાકભાજી બી ને એવું બધું વાવવાનું છે ને, તો વાડીનો લુક હું તમને બતાવી દઈ. કેમ કે ત્યાં મિત્રો કામ ખૂટતું જ નથી, ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. યુક્તિબેન જોવે છે ટીવી, તો ભાઈ એવું તો હે, કારણ કે કાલ રાતે પપ્પાએ તમને વાત કરી કે જેસીબી એવું હતું, તો જેસીબી એવું હતું ને તો હે ને છેટ પપ્પાની 5:30 વાગે આવ્યા, રાતે 11 વાગે ગયા હતા. બીજે ક્યાંકથી એવું હતું ને તો રાતે આવ્યું હતું, તો પછી એમાં કંઈક બહુ વાર લઈ ગઈ તો એવું હતું, તો પપ્પાએ આવીને સૂઈ ગયા હતા. ભાઈ સૂઈ ગયો તો પપ્પા તો ઉઠી ગયા મારા હેરો. કરે જો હું તો એને એની નીંદર પૂરી કરવા દઈ, નહીં તો પછી મિત્રો એ ડિસ્ટર્બ થઈ જશે. બીજું કંઈ નહીં, પાછું આખો દી એને કામ હોય ને બીજું તો શું કહેવાય, મજા ના આવે એમ. આળસ આવ્યા રાખે, નીંદર પૂરી ના થાય ને તો જો ટીવી જોઈએ હું તને જોતી યુક્તિ જોઈએ. મારે કામ કરવાનું હે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. મિત્રો નાખું પણ હોતી ને ખબર નહીં આ બી ને એવું કંઈક છે, તમારા આગળ ઇલાજ હોય પણ કોમેન્ટ કરો ને જેથી સારું. હાલો ને કન્ટિન્યુ. ફાઇનલી ગઈ હતી આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે ને, દીવા બત્તી બધું કરી લીધું છે ને, ફ્રી પણ એકદમ થઈ ગયા છે ને. કલેજો મિત્રો એને 12 થયા છે, હજી હું તો કેવો થઈ કોઈ છે વિચાર કરો જઈ તમે. રૂમ દઈ દીધો, કોઈ ડિસ્ટર્બ ના કરે ને એટલું. અને યુક્તિ બાપ દીકરો 5 વાગે આવ્યા પછી તો હું કર્યું એ તો મેં કીધું મિત્રોને જેસીબી એવું હતું તે એવું બધું હતું. તો જો યુક્તિ બાફર બટેટું ખાય, બટેટું ખાય નહીં ખાય. અને જો મમ્મી કરે છે રસોઈની તૈયારી, તો શું કરવાનું છે મમ્મી? દાળ ભાત શાક રોટલી, દાળ ભાત શાક રોટલી, કાચું ફલાણું ઢીકણું એવું બધું કરવાનું હે. ફલાણું ઢીકણું નહીં, પાપડ ને કાચું નહીં એવું હે. તો કરે જાય ઉઠીને સરપ્રાઈઝ દેવું એમ ને, એને બહુ ભાવે હતી. આ તો હોઈ જાય ને નીંદર આવી જાય દાળ ભાત ખાઈ જાય. દાળ ભાત ખાઈને નીંદર આવી જાય. જો કાચું અડધી તૈયારી થઈ ગઈ છે. દાળ બફાઈ ગઈ છે, બટેટા બફાઈ ગયા છે અને ભાત ઉકળે છે, બફાઈ છે, એવું જ ને, એવું ચાલી રહ્યું છે. તો સારું હાલો મિત્રો હે ને કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે વાડીએ જશું બપોર પછી. One eternity later. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. દાળ ભાત શાક રોટલી બને છે, પાપડ છે, બધું છે, દહીં છે, છાશ છે. તો હાલો તમે બધા પણ જમવા. 2000 years later. ફાઇનલી મિત્રો બપોર પછીના વાગી ગયા છે 6 અને મસ્ત મજાનો તડકો તો હજી પડે જ છે, પણ પવન પણ આવે છે ઠંડો એટલે વાંધો નથી. અને મમ્મી દે છે અહીંયા તાળું એવા માટે દે છે કારણ કે અમારે જવું છે વાડીએ, નહીં મમ્મી? અમારે જવું છે વાડીએ. મેં તમને કીધું હતું ને શાકભાજી ને બધા બી ને વાવવાનું છે, એટલે તો કલેજો બધાની પહેલાં 5 વાગે વહી ગયો. પછી યુક્તિને પપ્પા ગયા કારણ કે ગાડીમાં હમાય તો નહીં એટલા, તો પછી હું મમ્મી આવી જાય છે હાલી. તો હાલો હવે હે ને વાડીએ જઈને તમને મળીએ. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને ખેતર તો કલેજે એકદમ મસ્ત મજાનું કરી નાખ્યું છે. જોઈ લો તમે, 5Xમાં બતાવું, જોઈ લો. અને વ્યૂ પણ બહુ જોરદાર આવે છે મિત્રો, જોઈ લો. અને આ વાડ્યું છે ને આપણે થોડાક 10 દી લગભગ 20 દી કે એમ કંઈક જ થયું અને વાવ્યું હતું. મોટું બધું થઈ ગયું. હજી તો અહીંયા ગાયો ગળી જાય ને એટલે એને ખાઈ જાય, નહીંતર તો બહુ મોટું થઈ જાય. અને જો અહીંયા છાંયા બધા બેઠા છે, પરબતભાઈને બેઠા છે, જોઈ લ્યો. યુક્તિ મિત્ર બે હિંચકે હે, એ બેન કંઈ ધંધો હે ને હિંચકા સિવાય એવું હે. અને જો હું આ બતાવું તમને, કહેતી હતી ને કે વાડીએ જેસીબી ને એવું હતું, કામ હાલતું હતું, તો હે ને પેલા કામ બતાવી દઉં હું તમને. તો જો અહીંયા આ બધી ખાડા ને ખૂબડ ને હતા ને એ જેસીબીથી હે ને આમ હરખા લેવલ કરાવ્યા છે, જોઈ લ્યો તમે. અહીંયા આપણે કરવાનું છે બગીચો અને શાકભાજી ને અહીંયા જોવાનું છે ને મમ્મી. શાકભાજીનો ક્યારો વાહે હમણાં વાવશે એટલે બતાવીશ. અહીંયા આપણે સ્પેશિયલ બગીચો ને આંબા ને એવું જ વાવવાનું છે. ને આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે અને પપ્પાને અહીંયા બેઠા છે, ટાઢા પોરના પવન ખાઈ છે. અને પરબતભાઈ ફોનમાં વાત કરીએ ને પછી આપણે જઈને વાત કરીએ. તો જો પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા તો કેવું ના આવી ગયા વાડીએ, મજા આવતી લાગે નહીં તમને? આ તો પવન આવ્યા રાખે ને, જોઈ લો પવન કેવો આવે. તડકો હે પણ અહીંયા તડકો લાગે નહીં કેમ કે ઝાડવા હે ને. અને જો અહીં વાવડો બહુ હોય, વાવડો હા માણસમાં હોય ને પવનમાં હોય. સહી પકડે હે બધે વાવડો વધારે હોય છે, પણ હાયલા રાખે એવું કઈ નથી. અને કલેજો ક્યાં ગયો? ઘણી આટા મારતો હતો. ક્યાં મને તો એ હા જોઈ રહ્યો, દેખાય નહીં.
સારું હાલો એટલે પર્વતભાઈ ફોનમાં વાત પતાવ નાખી કન્ટિન્યુ ક્યાંથી હાલો પાર્ટી નું શું છે હું એમ કહેતી હતી પાર્ટી આપણે કરવાની જ છે ફાઇનલ જ છે જે બધી કામકાજ થઈ જાય હવે બાના કાઢશે હું બાનાની વાત નથી તમે કયો તે દી રાખ દે હાલો આપણે તમે તમારે જેદી વેરવું હોય તેદી અમારે પાર્ટી જોઈએ પાર્ટી ને પાર્ટી હું કે આ દેહો કેવાની તા કે તમાર જીવન જોતી હોય આપણે કેક ની વાત થઈ હતી તો કેક લઈ દેવી પડે ને કેક લઈ દેવું એમાં હું હા તો કાલ ગોઠવી નાખીએ કોઈ વાંધો નહીં એ તો વાત છે એ તો એ નારિયેલ તો જાય પૈડા બધા હું આ છાના મુના હે ને પાછળથી પી લે નારિયેલ ને આપને ખબર ના પડે આપણે આપણી નથી પીતા સાનમાં મારું નામ ન આવવું જોઈએ બાપુ ને ભાવેશ વિશેષ બાપુ હા ઈ ભાવેશભાઈ ને ભાઈ ઈ બે વધારે હોય ઈ બીજું કઈ નહીં આ મિતાલે હોય નહીં મિતાલે હોય ને હા આ બધી છાનમુના નારિયેળ પાણી પી લે એ તો ગોયરું પણ આપણે પાર્ટી છે ને લઈને રહેવું પરબત પે આગળ શું કેવું પાર્ટી દઈ દે ભાઈ હા એમ તો વાંધો નહીં પાર્ટી તો લેવી પડે મેં તો કારણ કે ચેલેન્જ દીધું હતું એટલે ચેલેન્જ આપણે એટલે શું કે એક્સેપ્ટ કર્યું હતું સોરી હાલા રાખે એક્સેપ્ટ કરી લીધું હતું તો પરબતભાઈ એમ કીધું કે 64 ની નીચે આવે મેં કીધું તો 65 ની ઉપર આવે તો એ ફેસલો તમને ખબર પડી ગઈ ફેસલો નહીં ગણતરી ભૂલ પડી પાસ થઈ ગઈ ને પાસ ઠોઠ માસ્ટર આવી ગયો હોય ઠોઠ માસ્ટર એવા કઈ ના હોય કે ઠોઠ આવી જાય એ તો મહેનત કરી હોય તો આવે ના આવે હું મહેનત ના ફળ મળે જ નહીં એ તો વાત બરાબર ના તો મજાક મસ્તી થાય આપણે એન્ટરટેનમેન્ટ માટે બાકી પાર્ટી તો શું લેવાની હોય આપણે હરખ હોય દેવો તમે એક મિનિટ કેવાની કે મને ખબર હે મિત્રો ઈ એમ કે ગાયના ને ભેના ને પોદરા હોય ને એની કે નહીં કાકરા એમ હું કેતો કેક નું આડ્યું કાકરા વીણી ના આવે કેક કરવાની છે આપણે કાકરા ને થોડી કેક હોય કેક તો સાચી હોય નહીં મિત્રો કાંઈ વાંધો નહીં હાલો ને જેદી પાર્ટી મળે તેદી બતાવી નકર થયું મિત્રો આપણે બીજું ના એ તો હું કરું હવે નાખવા જ પડે મને ખબર જ છે કાંઈ વાંધો નહીં હારું હાલો કન્ટિન્યુ પરબતભાઈ હાટું લાઈક કરી દેજો નહીં પરબતભાઈ હા પરબતભાઈ ફરમાઈશ સામે બહુ આવે ને પરબતભાઈ એન્ટરટેનમેન્ટ કરાવે અમારા એટલે અમે વિડિયા છે બનાવવાના બધા દરેક મિત્રો જોતા રહેજો અમારા વિડિયા છે વરસાદ વરે ને તઈ સુધી ત્યાં સુધી નવરા કા હા નવીરા છે એ તો વાત છે ત્યાં સુધી નવરા હે રેસીપી આખી બતાવી દે આમ બતાવી દીધું તે આખા એમાં લેવલ કરી નાખ્યો આમાં આવો બગીચો જ કરવાનો છે આપણે આંબા વે કોની વેવા તમે વેવા આ પરબતભાઈ નું મારા જેવું હે કરે કોક ને ક્રેડિટ પોતે લઈ લે બીજું કઈ એક બાપુનો વાવેલ છે હા એવું છે કઈ વાંધો નહીં એવું હે તો સારું હાલો હવે કન્ટિન્યુ બહુ આપણે લેબ કરી લીધી 4 મિનિટનો વિડીયો તો અહીંયા ને કરી નાખ્યો મિત્રો સારું હાલો કન્ટિન્યુ